સ્પા સેન્ટર્સને લઈને હવે સીઆઈડી ક્રાઇમે રાજ્ય સરકારને કેટલાક સૂચનો કર્યા છે। દેહ વેપારની બદીને અંકુશમાં લાવવા માટે આ કેટલાક સૂચનો સૂચવવામાં આવ્યા છે। સીઆઈડી ક્રાઇમે સરકારને 35 જેટલા સૂચનો કર્યા છે, જેમાં બંધ રૂમમાં સ્પા કે મસાજ ન થવા જોઈએ। સ્પા માટે 2.5 ફૂટ પહોળું ટેબલ જરૂરી છે। સ્ત્રી પુરુષ માટે અલગ અલગ રૂમ રાખવાનું પણ સૂચન તેમાં કરવામાં આવ્યું છે। સ્પા મસાજ સેન્ટર માટે એક પોર્ટલ કાર્યરત કરવા માટેની સૂચન પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા આપવામાં આવ્યું છે। સ્પા મસાજ સેન્ટરના માલિક અને કર્મીઓની વિગતો પણ તેમાં હોવી જોઈએ। થોડા સમય પહેલા સીઆઈડી ક્રાઇમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા। 35 જગ્યાએ દરોડા કરી 24 જેટલા ગુના નોંધ્યા હતા। સમગ્ર મામલે જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, દેહ વેપારની બદીને અંકુશમાં લાવવા માટે કેટલાક સૂચનો સીઆઈડી ક્રાઇમ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? અંકિત, જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમે રાજ્યભરના 35 જગ્યાઓ પર દરોડા કરી અને જે 24 ગુના દાખલ કર્યા હતા, ખાસ કરીને સ્પાની આડવા ચાલતા દેહ વેપાર અને જે ગોરખ ધંધા છે તેને રોકવા માટે સરકાર હવે નવી એસઓપી લાવે તે દિશામાં કામગીરી થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમે સરકારને 35 જેટલા સૂચનો કર્યા છે, જે સૂચનો અંતર્ગત જો કામગીરી કરવામાં આવે તો સ્પામાં ચાલતા ગોરખ ધંધા અને જે સ્પામાં કામ કરતી મહિલાઓ છે તેનું શોષણ અટકાવી શકાય અને તેને લઈને આ કામગીરી અસરકારક પણ થઈ શકે છે। સીઆઈડી ક્રાઇમે જે સૂચનો કર્યા છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેહ વેપારની બદીને ડામવા માટે એક પોર્ટલ જરૂરી છે, જેના અંદર જે સ્પા છે તેના સંચાલક, તેના માલિક, તેના કર્મચારીઓની માહિતી ઓનલાઈન હોવી જોઈએ અને તે પોર્ટલના અંદર તમામ માહિતી અપડેટેડ થવી જોઈએ। તેની સાથે જે બંધ રૂમની અંદર મસાજ અને સ્પા થાય છે તે બંધ થવા જોઈએ અને તેના અંદર જે 2.5 ફૂટનું ટેબલ હોવું જોઈએ। તમામ જે લોકો આવનાર જનાર છે તેની વિગત તેના અંદર પોર્ટલમાં અપડેટ થવી જોઈએ। સાથે જ પુરુષ અને સ્ત્રી માટે અલગ અલગ મસાજ માટેના રૂમ અને અલગ અલગ રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ। એટલે કે સીઆઈડી ક્રાઇમે કુલ અલગ અલગ 35 જેટલા મુદ્દાઓ બનાવી અને સરકારને તેનો રિપોર્ટ સોંપ્યો છે અને હવે આ અંગે જો સ્પામાં ચાલતી બદી અને તેના અંદર ચાલતા ગોરખ ધંધા રોકવા માટે સરકાર નવી એસઓપી જાહેર કરે તો નવાય નહીં અને તેના અંતર્ગત તમામ સ્પા વિરુદ્ધ જો કોઈ આ જે તમામ જે એસઓપી છે તેના અનુરૂપ જ કામગીરી થાય અને અનુરૂપ જ સ્પા ચાલવા જોઈએ તે પ્રકારનો નિર્ણય પણ આગામી સમયમાં સીઆઈડી ક્રાઇમ અને સરકાર હસ્તગત લેવાઈ શકે છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે જિગ્નેશ।